વરસાદ હજી જવાનું નામ નથી લેતો અને શિયાળાના શાકભાજી પણ આવી ગયા છે. તો આજે મારા મમ્મીએ પસંદ કરી હતી પાલક. તો પેલા પાલક સુધારી લીધી, પછી મરચા લઈ લીધા, મરચા સુધારી લીધા, પછી ટમેટું લઈ લીધું, ટમેટું સુધારી લીધું અને પછી ડુંગળી પણ સુધારીને રાખી દીધી. પછી પાલકને પણ ધોઈ લીધી હતી. પછી એક કડાઈમાં તેલ નાખી દીધું, પછી એમાં રાઈ નાખી, ડુંગળી નાખી દીધું અને થોડું મીઠું નાખીને હલાવી લીધી. પછી મરચા નાખ્યા, લસણ નાખ્યું, ટમેટા નાખીને થોડી વાર માટે એને ઢાંકી દીધું. ત્યાં બીજી બાજુ મમ્મીએ ખીચડી બનાવવા રાખી દીધી. પછી જ્યારે ડુંગળી અને ટમેટું સતરાઈ ગયું ત્યારે એમાં હળદર, હિંગ, ચટણી, ધાણા જીરું નાખી દીધું. પછી પાલક નાખીને કડાઈને ઢાંકી દીધી. થોડી વાર વચ્ચે વચ્ચે એને હલાવતા રહ્યા અને ત્યાં તો પાલકમાંથી બધું પાણી છૂટું પડી ગયું હતું ને પાલક એકદમ ગળી ગઈ હતી. ત્યાર પછી ઉપરથી થોડોક ચણાનો લોટ નાખીને મમ્મીએ પાલકની ભાજી બનાવી લીધી અને પછી પોતે રોટલો બનાવવા લાગી. પછી મસ્ત મોટો બધો રોટલો બનાવી લીધો અને તાવડીમાં શેકાવા રાખ્યો અને બની ગઈ હતી અમારી પાલકની ભાજી, ગરમા ગરમ રોટલો, ખીચડી અને છાશ. ચાલો જમવા.